વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે સંગ્રામનો વ્યાપ અને આગેવાનોમાં દિલ્હીના બહાદુર શાહ જફર અને કાનપુરના નાના સાહેબ સુધી લીધું હતું. પણ હું અહીંથી ફરીથી ચાલુ કરું છું સંગ્રામનો વ્યાપ અને આગેવાનો. વ્યાપની વાત કરીએ ને તો ઉત્તર ભારત, પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત, આ વિસ્તારોની અંદર બળવો છૂટો છવાયો ફેલાણો અને જે તે જગ્યાએ બળવો થયો ત્યાંના સ્થાનિક લોકોએ એનું નેતૃત્વ લીધું. ધારો કે દિલ્હીની વાત કરીએ, દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આગેવાની લીધી હતી બહાદુર શાહ જફરે. પશ્ચિમમાં નીચે વાત કરીએ કાનપુર, આપણે મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, ઉત્તર પશ્ચિમની બાબતમાં તો નાના સાહેબે એની આગેવાની લીધી હતી. બિહારની વાત કરી, પૂર્વ ભારત, તો ત્યાંનું નેતૃત્વ લીધું હતું કુંવરસિંહે. ઝાંસીના મહારાણીની વાત કરીએ લક્ષ્મીબાઈ, તો એને એ ઉત્તર ભારતનો ભાગ આવે છે. મધ્ય ભારતની વાત કરીએ તો મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદસૌર, ઇન્દોર અને ધારમાં સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા. 31મી તારીખ આપેલી હતી કે સંગ્રામ આપણે શરૂ કરવો, પણ સંગ્રામ વહેલો શરૂ થઈ ગયો હતો અને દિલ્હી પછી ધીમે ધીમે સંગ્રામનો વ્યાપ વધ્યો. હવે જો ફરીથી આપણે લઈએ છીએ, મેરઠના સિપાહીઓ 11મી મેએ વહેલી સવારે દિલ્હી પહોંચી ગયા. ત્યાં તેઓએ સ્થાનિક સિપાહીઓની મદદથી દિલ્હી કબજે કરી લીધું અને બહાદુર શાહની ઉંમર 80 વર્ષની હતી, વૃદ્ધ હતા. બહાદુર શાહને સમજાવતા એને હિંદના સમ્રાટ જાહેર કરવામાં આવ્યા અને બહાદુર શાહ જફરે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા લોકોને સંગ્રામ માટે પ્રોત્સાહન મળ્યું અને ત્યાર પછી દેશમાં એનો ફેલાવો થયો. કાનપુરની વાત કરીએ તો મેમાં શરૂઆત થઈ તો 4 જૂને 1857થી સંગ્રામ શરૂ થયો અને સંગ્રામકારીઓએ, મેં તમને કીધું ને કે અંગ્રેજોને ઘેરો કર્યો તો 22 દિવસથી, અને અંગ્રેજોને ઘેરો કર્યો એટલે અંગ્રેજો ક્યાંયથી આજુબાજુ ક્યાંય જઈ શકતા નહોતા, લડી પણ નહોતા શકતા અને એની પાસે જે ખાવા પીવાનું હતું એ પુરવઠો ઘટી ગયો તો અંગ્રેજોએ ત્યાં શરણાગતિ સ્વીકારી લીધી અને આપણા જે સૈનિકો હતા એને કાનપુર કબજે કરી લીધું અને કાનપુરમાં લડાઈ વખતે, સંગ્રામ વખતે નું નેતૃત્વ લીધું હતું નાના સાહેબ પેશવાએ. ત્યાર પછી બિહારની વાત આવે છે, બિહાર કુંવરસિંહ. બિહાર રાજ્ય છે આપણું, ત્યાંના મેઇન કેન્દ્રો જગદીશપુર અને પટણા. એમાં કુંવરસિંહ છે એ જગદીશપુરના હતા, જાગીરદાર, અને એની ઉંમર હતી 70 વર્ષની. એને આ સંગ્રામમાં ઝંપલાવ્યું હતું અને ખૂબ એક નવયુવાનની જેમ એ અંગ્રેજો સાથે લડ્યા હતા. પણ લડતા લડતા યુદ્ધની અંદર કુંવરસિંહના હાથમાં કાંડા ઉપર ગોળી વાગી ગઈ તો હિંમત હાર્યા વગર એને પોતાની તલવારથી પોતાનો હાથ કાપીને, કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો. પણ ઘા એવો હતો કે એના માટે જીવલેણ સાબિત થયો. પણ મૃત્યુ પહેલાં એને અંગ્રેજોના કબજામાંથી પોતાનું જગદીશપુર છે એ છોડાવી લીધું હતું. ત્યાર પછીની વાત આવે છે ઝાંસી, વિરાંગના રાણી લક્ષ્મીબાઈ. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ શું કામ આ સંગ્રામમાં જોડાણા? કારણ કે એનો દત્તક પુત્રનો જે વારસાગત તરીકે કે દત્તક પુત્રનો જે ગાદી સોંપવાનો જે હક અધિકાર હતો એ અંગ્રેજોએ છીનવી લીધો હતો. એને દત્તક પુત્ર તરીકે એમ કે એને રાજગાદી નહીં, એટલે કે દત્તક પુત્ર હોય તો એને વારસાગત રીતે ગાદી નહીં સોંપવાની અને આવા જે પ્રદેશો, રાજ્યો હોય ને અંગ્રેજો કબજે કરી લેતા હતા. પણ રાણીને ઝાંસી આપવું નહોતું, એને લડાઈ કરી. પણ આ બાબતમાં એમ આવે છે કે ઝાંસીના રાણીએ અંગ્રેજો સામે સંગ્રામ કરવા માટે એને આખું એક સ્ત્રી સૈન્ય ઊભું કર્યું હતું અને તાલીમ પણ આપી હતી. અને અંગ્રેજોનું કહેવું એમ થાય છે કે એની સાથે સંગ્રામમાં જે આગેવાનોએ આગેવાની લીધી હતી અને લડ્યા હતા એમાં લક્ષ્મીબાઈ છે એ શ્રેષ્ઠ આગેવાન હતા, સ્ત્રી નેતા હતા અને એનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો નહોતો એટલે અંગ્રેજોને ઝાંસી કબજે કરવું હતું, પણ રાણીને ઝાંસી સોંપવું નહોતું. એને સંગ્રામ કર્યો અને વીરતાપૂર્વક લડાઈ કરીને એ શહીદ થઈ ગયા. ત્યાર પછીનો આવે છે બાહોશ સેનાપતિ તાત્યા તોપે. તાત્યા તોપે એ નાના સાહેબના લશ્કરના સેનાપતિ હતા. જોકે અંગ્રેજો સામે લડવા માટે એને સૌ પ્રથમવાર
સેનાનું સેનાપતિ પદ પ્રાપ્ત કર્યું હતું અને એ બહુ લડ્યા હતા બુદ્ધિપૂર્વકના. અને અંગ્રેજો સામે આ રીતની લડત કર્યા પછી એને ઘણા યુદ્ધો કર્યા હતા અને લડાઈ કરીને કાલ્પીને મુક્ત કર્યું હતું. હવે જો હું તમને તાત્યા તોપેની વાત કરું, કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાત્યા તોપેને સોંપી હતી. તાત્યા તોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હતા. કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ તાત્યાએ પુણ્યપૂર્વક સંભાળ્યું અને તેમની જિંદગીનું પહેલું આ સેનાધિનાયક પદ હતું. પણ પછી તેઓ 2 વર્ષ સુધી તાત્યા તોપે સમગ્ર દેશની શસ્ત્ર ક્રાંતિમાં છવાઈ ગયા અને અંગ્રેજોને પણ એની ભાળ હતી કે જો આ મળી જાય તો એને કોઈ પણ રીતે એને મારી નાખવામાં આવે. પણ એક ઘટના એક એવી બની હતી કે તાત્યા તોપેની એક હમશકલ માણસ એમ કે અંગ્રેજોને એમ કે આ તાત્યા તોપે છે તો એને ફાંસી આપવામાં આવી હતી. પણ તાત્યા તોપે એમ કહેવાય છે કે એના અંતિમ દિવસો એને ગુજરાતના નવસારી વિસ્તારમાં એને પસાર કર્યા હતા અને એ પકડાણા નહોતા. અને અંગ્રેજોએ જેને ફાંસી આપી હતી એ તાત્યા તોપેની એક હમશકલ વ્યક્તિ હતી. હવે જો સંગ્રામનો વ્યાપ અને આગેવાનોની વાત કરીએ ને તો એમાં સંગ્રામ ક્યાં ક્યાં સુધી ફેલાણો હતો. તો ઉત્તર ભારતની વાત કરી, આગ્રા, આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકોએ સંગ્રામમાં જોડ્યા હતા અને રાજપૂતાનામાં અજમેર, નસીરાબાદ, આબુ વગેરે. મધ્ય ભારતની અંદર ગ્વાલિયર, મંદસોર, ઇન્દોર અને ધારમાં સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ભારતમાં યાની મહારાષ્ટ્ર, સતારા, કોલ્હાપુર, સાવંતવાડી અને નારગુડ અને ધારવાડમાં સંગ્રામકારીઓના પ્રયાસો વીરતાભર્યા અને છૂટા છવાયા હતા. સંગ્રામ જો આખા દેશમાં એક સરખો વ્યાપક બન્યો હોત ને તો આ સંગ્રામમાં ભારતની જીત થાત. પણ સંગ્રામ છૂટો છવાયો હતો અને એક જગ્યાએ સંગ્રામ થયો હોય, લડાઈ થઈ હોય, પૂરી થઈ જાય, પછી બીજે શરૂઆત થતી. આખું વાતાવરણ સર્વગ્રાહી નહોતું લડાઈનું, યુદ્ધનું, એટલે આપણને આ સંગ્રામમાં નિષ્ફળતા મળી. હવે જો 1857નો સંગ્રામ અને ગુજરાતની વાત આવે છે. ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં આણંદના મુખી ગરબરદાસ પટેલે આગેવાની લીધી હતી. જોકે ગુજરાતમાં એક જ જગ્યાએ નહોતું. ગુજરાતની વાત કરું ને તો ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો. જો શરૂઆત ક્યારે થઈ હતી? મે મહિનામાં. અને ગુજરાતમાં ક્યારે થઈ? ગુજરાતમાં થઈ જૂન મહિનામાં 1857માં. પરંતુ તરત જ ગુજરાતમાં જે સંગ્રામ થયો ને એને તરત જ દબાવી દેવામાં આવ્યો અને જેટલા સંગ્રામકારીઓ હતા ને એને ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. અને સરકારી કચેરી અને ગુજરાતમાં જ્યારે આ શરૂઆત થઈ ને ત્યારે આપણા જે સંગ્રામકારીઓ હતા ને એ સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી અને છેવટે સરકારી દળોએ તેને હરાવ્યા. પંચમહાલમાં નાયકડા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો. પંચમહાલમાં નાયકડા જાતિના લોકો હતા અને 1 વર્ષ સુધી ત્યાં સંગ્રામ ચાલ્યો. ત્યાર પછીની વાત છે, ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબરદાસ પટેલે કોળી, નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કરી ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો અને અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવે પણ સાથ સહકાર આપ્યો. અંતે ગરબરદાસ પટેલની ધરપકડ કરી અને એને દેશ નિકાલ કરવામાં આવ્યા હતા અને ગરબરદાસ પટેલની ધરપકડ કરીને એને આંદામાન નિકોબારની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાં એનું મૃત્યુ થયું અને સંગ્રામ છે એ પૂરો ન કરી શક્યા. અને બીજા કેટલાક સંગ્રામકારીઓ પકડાઈ ગયા ને એની ધરપકડ કરીને અંગ્રેજ સરકારે એ લોકોને તોપે બાંધીને, જેમ તોપમાં ગોળા છોડવામાં આવે ને એમ તોપે બાંધીને લોકોને ઉડાડી દીધા, એટલે કે મારી નાખ્યા. ઈડરથી 16 માઇલ દૂર ચાંડુપ અને ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા. ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામના બ્રિટિશ લશ્કરી છાવણી હતી. નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બની 4 ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈને બેટની ખાડીમાં, એટલે ઓખા દ્વારકા બેટ જે કહીએ છીએ ને એને ન્યાનો કિલ્લો એને કબજે કરવો હતો. પણ એ ગામના લોકો સામે હતો અને બેટ દ્વારકાનો કિલ્લો ડોનાવરને તોપ મારાનો આદેશ આપ્યો અને વાઘેર પાસે તો આવી કોઈ આદુર નહીં. અને એ જ્યારે એને દ્વારકા ઓખા બેટ બાજુનો કિલ્લો એને કબજે કરવો હતો ને ન્યાના વાઘેર જાતિના લોકો હતા. એની પાસે અંગ્રેજો જેવા હથિયાર નહોતા પણ એને સંગ્રામ લડ્યો અને એ લોકોએ એવી રીતે કુનેતા દાખવી કે એની પાસે અંગ્રેજો જેવી આધુનિક યુદ્ધ સામગ્રી નહોતી. કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા. વાઘેર સ્ત્રીઓએ એક રસ્તો શોધી કાઢ્યો કે ગોળાઓ પડતા હોય ને તો એને પુરુષોને એમ કહી દીધું કે આ જે ગોળાઓ પડે છે ને એને અમે જોઈ લેશું, તમે તમારી રીતે જે તીર કામઠાથી જે રીતનું યુદ્ધ થાય છે ને એ યુદ્ધ તમે ચાલુ રાખો. તો જે તોપમાંથી ગોળા છોડવામાં આવતા ને દારૂ ગોળા, તો સ્ત્રીઓ
ઘરેથી પલાળેલા ગાદલા અને ગોદલા મેદાનમાં પાથરી દીધા. જેવા ગોળા પડે તો એમાં વીંટો વાળીને જે ઓલા ગોળા પડતા હતા ને એને ઠંડાગાર બનાવી દીધા. તો એમ કહેવાય છે કે ગુજરાતની અંદર દ્વારકાનો કિલ્લો જીતવા માટે ડોનાવરે જે તોપમાંથી ગોળા છોડતા હતા તો આ સ્ત્રીઓએ પણ ઝાંસીની જેવું જ કામ કર્યું હતું. એ બધી એમ કે વાઘેર સ્ત્રીઓ ઝાંસીની રાણી જ હતી. જો એના માટે હું તમને કહું છું કે પોતપોતાના ઘરે ગાદલા હતા તે પલાળીને ભીના કર્યા અને કિલ્લા પર આવી પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો અને તોપ ગોળા આ ભીંજાયેલા ગોદડામાં ઝીલીને અમે એને ઠંડાગાર કરી દઈશું. આ કામ સ્ત્રીઓએ કર્યું અને દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી. આ એક એવી ઘટના છે કે જેમાં પોતાના જાનની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપગોળાને ઝીલીને નકામા બનાવી દીધા હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું જ આ સાહસિક કામ હતું. આ બધી લક્ષ્મીબાઈઓ જ હતી, ગુજરાતની લક્ષ્મીબાઈઓ. આ જે વાઘેર સ્ત્રીઓએ આ અંગ્રેજો સામે લડવા માટે આવું કોવત દાખ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ક્યાં ક્યાં ગામોની અંદર જે સંગ્રામ થયો ને ગુજરાતના ગણાય છે, પણ ગુજરાતમાં શરૂઆત બહુ મોડી થઈ હતી અને ક્યાંય સુધી ચાલુ હતી. હવે જો ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભિલોડા, મુડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં સૈન્ય સાથે તાત્યા તોપે ગુજરાતમાં આવી 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજ સરકાર પાછળ પડતા છેટે તે વાંસવાડાના જંગલો તરફ જવાની એને ફરજ પડી હતી. પછી એનું કેવી રીતે મૃત્યુ થયું ને એ મૃત્યુનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. એટલે ઘણા લોકો એમ કહે છે કે તાત્યા તોપેની ધરપકડ થઈ ગઈ હતી અને અંગ્રેજો એને ફાંસી આપી, પણ જેને ફાંસી આપી એ તાત્યા તોપેની હમશકલ વ્યક્તિ હતી. જે સાચા જે કહીએ ને એ તાત્યા તોપે નહોતા. સંગ્રામના અંતની વાત કરીએ. સંગ્રામના અંતની વાત કરીએ ને તો એના માટેના જુદા જુદા પોઈન્ટ છે. જો હમણાં હું એના વિશે તમને કહું છું. પહેલો પોઈન્ટ છે એનો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત કેવી રીતે કે જૂન 1857માં અંગ્રેજોએ બનારસ અને અલ્હાબાદ કબજે કર્યા. હવે જો અંગ્રેજો પાસે એને જે કંઈ જ કબજે કર્યું હતું, જે રાજાઓની રાજગાદી જે કાંઈ, તો જે આપણે અંગ્રેજો પાસેથી લીધું હતું ને એ અંગ્રેજોએ પાછું કબજે કરી લીધું. બીજો પોઈન્ટ છે જુલાઈ 1857માં અંગ્રેજોએ કાનપુર જીતી લીધું. જો 4 મે અને જૂનમાં આપણે કાનપુર અંગ્રેજો પાસેથી જીતી લીધું હતું. તો પછીથી ફરીથી એમ આવે છે કે જુલાઈ મહિનામાં 1857માં અંગ્રેજોએ કાનપુર જીતી લીધું. સપ્ટેમ્બરમાં 1857માં અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યું. તો 11 મે પહેલાં આપણે હુમલો કર્યો હતો અને આપણા સૈનિકોએ અંગ્રેજો પાસેથી દિલ્હી જીતી લીધું હતું. તો અંગ્રેજોએ ફરીથી સપ્ટેમ્બર મહિનામાં, જો કે મે મહિનામાં શરૂ કરી હતી તો સપ્ટેમ્બરમાં આવે, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અંગ્રેજોએ ફરીથી દિલ્હી કબજે કરી લીધું. અને એ સમય દરમિયાન બહાદુર જફર અને એના પત્નીની ધરપકડ કરી અને અંગ્રેજોએ એની ધરપકડ કરીને એને બર્મા, રંગૂન, જે આપણો પાડોશી દેશ છે ને, ત્યાંની જેલમાં એને મૂકી દીધા. અને ઘણી જગ્યાએ જે આગેવાનો હતા ને એની ધરપકડ કરીને અંગ્રેજોએ એને ફાંસી આપી દેતા હતા. પણ બહાદુર જફરની મોટી ઉંમર હતી ને એટલે એને પકડીને એ જ્યાં લગીને જીવા ને ત્યાં સુધી એને ને એના પત્નીને જેલમાં, બર્મા, રંગૂનની જેલમાં એને પૂરી દીધા. ત્યાર પછીનું આવે છે અંગ્રેજ સેનાપતિ હડસને મુગલ બાદશાહ બહાદુર શાહ અને તેમના બેગમ જીનત મહાલને કેદ કરી રંગૂનની જેલમાં મોકલી દીધા. અને એના બીજા જે કાંઈ રાજવીઓ હતા ને, શાહજાદાઓ, એ બધા એને એની હત્યા કરી નાખી. ત્યાર પછીનું આવે છે માર્ચ 1858માં અંગ્રેજોએ લખનૌ જીતી લીધું. જૂન 1858માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 15 દિવસ સુધી અંગ્રેજો સામે લડી અને યુરોઝના નેતૃત્વ નીચે અંગ્રેજોની સામે લડતી રહી. અંતે ભારે શૌર્ય દાખવીને એનું મૃત્યુ થયું. અને એનું મૃત્યુ થવા માટેનું કારણ હતું કે એના અંગત માણસો છે એ અંગ્રેજ તરફ થઈ ગયા અને રાણીને છેલ્લા ટાઈમમાં એવી રીતે યુદ્ધ માટે દોરી અને રાણી ગેરસમજમાં રહી ગઈ અને યુદ્ધ હારી ગઈ અને એવી રીતે યુદ્ધમાં ઘાયલ થઈ ગઈ હતી કે એને શહીદી વોરી લીધી. જો કે રાણી છે એ એનું ઝાંસી છે એ મુક્ત કરાવી શકી નહોતી એના માણસોને કારણે, કારણ કે માણસો અંગ્રેજ તરફ થઈ ગયા હતા. ત્યાર પછીનું આવે છે સપ્ટેમ્બર 1858ના આખરી યુદ્ધમાં અંગ્રેજોએ અવધની બેગમ હજરત મહાલને હરાવી અયોધ્યા કબજે કર્યું. અને અંગ્રેજો સાથેની લડાઈમાં જગદીશપુરના જે રાજકુંવર હતા, કુંવરસિંહ, જે એ હારી ગયા. પણ
એ મરતા પહેલાં એને જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. જો અંગ્રેજો સાથેની લડાઈમાં જગદીશપુરના કુંવરસિંહ જીવલેણ ઘા વાગવાથી તેઓ એપ્રિલ 1858માં અવસાન પામ્યા. પણ એ મરતા પહેલાં એને જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. પણ ફરીથી અંગ્રેજોએ એ પ્રદેશ એને કબજે કરી લીધો અને જેટલા પ્રદેશો આપણે અંગ્રેજોના હાથમાંથી છોડાવ્યા હતા એ અંગ્રેજોએ પાછા કબજે કરી લીધા અને કેટલાક લોકોની હાર થઈ અને કેટલાક લોકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા. જો બહાદુર શાહ જફરની વાત કરીએ તો એને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. રાણી છે એ શહીદ થઈ ગઈ હતી અને જગદીશપુરના જે કુંવરસિંહ હતા એને હાથમાં ગોળી વાગવાથી એને પોતાનો હાથ કોણીમાંથી કાપીને ગંગામાં પધરાવી દીધો હતો. પણ એને ગોળી એવી રીતે વાગી હતી અને પોતે જ એ સમય દરમિયાન પોતાનો હાથ કાપી નાખ્યો હતો. એને જે ઘા પડ્યો હતો એ જીવલેણ હતો કે જેના કારણે એનું મૃત્યુ થયું. એટલે આ જે 1857નો સંગ્રામ ખેલાણો હતો, વિપ્લવ જે થયો હતો, યુદ્ધ થયું હતું, એમાં આપણે દેશને મુક્ત કરાવી શક્યા નહીં. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે સંગ્રામ નિષ્ફળ કેમ ગયો. હવે જો સંગ્રામ નિષ્ફળ કેમ થયો એમાં એક પોઈન્ટ હું તમને કહેતી જાઉં છું. એક તો સંગ્રામ જે તારીખે આપણે શરૂ કરવાનો હતો ને એના કરતાં વહેલો શરૂ થઈ ગયો. એટલે આખા દેશમાં વ્યાપક જે આપણે લડત કરવાની હતી ને એ વ્યાપક લડત શક્ય ન બની. હારનું એક કારણ આવું પણ હતું. બીજું એક કારણ એવું હતું કે આપણા જે લડવાવાળા સ્થળો, લડનારા સૈનિકો હતા, સ્થળો હતા, એ પાસે અંગ્રેજો જેવા આધુનિક શસ્ત્રો નહોતા. અને ધારો કે એક જગ્યાએ સંગ્રામ થતો હોય તો લશ્કર ખૂટી ગયું હોય કે શસ્ત્રો લડવા માટેના ખૂટી ગયા હોય તો સૈનિકો અને શસ્ત્રોની જે હેરાફેરી થતી હોય અને પહોંચાડવું જ હોય તો એનો આપણામાં અભાવ હતો. અને અંગ્રેજોની એક ખાસિયત એવી હતી, લશ્કર લડાઈ દરમિયાન એમ કે લશ્કરના માણસો મૃત્યુ પામતા હોય અને શસ્ત્રો જો ખૂટી ગયા હોય તો એ તાત્કાલિક જે તે જગ્યાએ પહોંચાડી શકતા હતા. જીત એની એટલા માટે થઈ. બીજું એક કારણ હારનું એવું છે કે અંગ્રેજો આપણા કરતાં સંખ્યામાં ઓછા હતા, આપણી વસ્તી સામે વધારે હતી, પણ એની પાસે જે રીતનું આયોજન હતું ને એવા આયોજનનો આપણી પાસે અભાવ હતો. બીજું કારણ એક એવું હતું સંગ્રામના સંકલનનો અભાવ હતો. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરીથી જ લડાયો હતો. જ્યાં તાકાત ઓછી પડતી ત્યારે વધારાની નવી તાકાત શસ્ત્રો સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી. મેં હમણાં તમને કીધું ને કે આખા દેશમાં લડાઈ કરવા માટે, અંગ્રેજો સામે જીત મેળવવા માટે જે એક સબળ નેતૃત્વ હોવું જોઈએ ને એ નેતૃત્વ આપણી પાસે નહોતું. જે જગ્યાએ લડાઈ થઈ તો ત્યાં સ્થાનિક નેતાઓ અલગ અલગ હતા. ધારો કે દિલ્હીમાં બહાદુર શાહ જફર, ઝાંસીની અંદર રાણી. તો જો દેશમાં લડાઈ થતી હોય ને તો એક નેતાની અંડરનું આયોજન હોવું જોઈએ, જે અંગ્રેજો પાસે હતું, આપણી પાસે નહોતું. એટલે છૂટો છવાયો આ બળવો જે થયો ને એ છૂટો છવાયો થયો, એમાં આપણી જીત ન થઈ, આપણી હાર થઈ. ત્યાર પછીનો એક પોઈન્ટ એવો છે, સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટેભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું જ મર્યાદિત હતું. મોટાભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો જ નહોતો મળ્યો. આપણે એમ કહીએ ને લડાઈ કરવી હોય તો બધાએ હાજર થઈ જાય, પણ કેટલાક લોકો આ લડાઈમાં સમાજનો એક વર્ગ એવો હતો જેને સંગ્રામમાં ભાગ જ નહોતો લીધો, અન્યાય થયો હોય કે ન થયો હોય. કારણ કે કેટલાક લોકો એવા હતા કે અંગ્રેજોની નોકરી કરતા હતા, એટલે એને એ વફાદાર રહેતા હતા, એટલે એ લોકોએ લડાઈ ન કરી, અન્યાય થતો હોવા છતાં પણ. તો હારનું એક કારણ આવું હતું. સમાજનો એક શિક્ષિત વર્ગ એવો હતો કે જેને અન્યાય થયો હોવા છતાં સંગ્રામમાં ભાગ નહોતો લીધો, અને જે લોકોએ ભાગ લીધો હતો ને એ છૂટો છવાયો હતો, એક સંગઠિત બનીને નેતૃત્વ નહોતું, એટલે આપણી એક હાર થઈ. પછીનો એક પોઈન્ટ એવો છે, મેં તમને અગાઉ કીધું કે સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી શરૂ થઈ ગઈ. તારીખ કઈ હતી? 31 મે. શરૂઆત ક્યારે થઈ ગઈ? 29 માર્ચે. શરૂઆત કોને કરી? મંગલ પાંડે. અને એ જેવો આવ્યો એવો જ પહેલો શહીદ થઈ ગયો. અને ત્યાર પછી સંગ્રામ છૂટો છવાયો દેશમાં એનો ફેલાવો થયો, પણ આપણને જીત ન મળી. કારણ કે મેં તમને કીધું ને કે એક સબળ નેતૃત્વ નહોતું, નેતાગીરીનો અભાવ હતો, પછી શસ્ત્રો નહોતા. લશ્કરમાં એમ કે માણસો વધુ મૃત્યુ પામ્યા હોય તો ત્યાં લશ્કરના સૈનિકોની જરૂર પડે તો એ આપણે એને પૂરું પાડી શક્યા નહોતા. હથિયારોની વાત કરી તો હથિયારોની, અને સૈનિકોની વાત કરી તો સૈનિકોની. અને અંગ્રેજો પાસે જ્યારે આવું કંઈ ખૂટી જતું હતું અથવા કંઈ નાશ પામ્યું હોય લડાઈ દરમિયાન,
તો એ પાછું મેળવી લેતા હતા. જીત એટલે એના માટે થઈ. એની પાસે એક વ્યવસ્થિત આયોજન હતું, આપણી પાસે આયોજનનો અભાવ હતો. ત્યાર પછીનો એક પોઈન્ટ એવો છે, શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા, તેમને સંગ્રામને નિષ્ફળ બનાવવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. એ સમય દરમિયાન જે આપણે કહીને કે આખો દેશ છૂટાછવાયા રજવાડાઓમાં વિભાજિત હતો, ત્યારે 50% એવા લોકો હતા કે ભારત આપણો દેશ છે, આપણે ભારતના નાગરિકો છીએ, આપણે સંગ્રામ આ રીતે લડવો જોઈએ, એવી કોઈનામાં ભાવના નહોતી. એમાંથી કેટલાક રજવાડાઓ એવા હતા જે અંગ્રેજોને મદદ કરતા હતા, પૈસાની અને શસ્ત્રોની. એની હારનું કારણ એક આ પણ હતું. અહીંયા આપણે ટાઈમ પૂરો થાય છે. હવે પછીનું જે કાંઈ પોઈન્ટ મુદ્દા છે ને એ હવે પછીના પીરિયડમાં લેશું. જો કે આમાં કેટલાક મુદ્દા એવા છે એને આપણે હવે પછીના પીરિયડમાં ફરીથી થોડાક રિફર કરશું. અહીંયા આપણે પીરિયડ પૂરો કરીએ છીએ.